ફાઇનલી ગાઈસ જો સબ્જી રેડી થઈ ગઈ આપણી. તો આમ ખાવાની સિસ્ટમ હતી આમ સાફ કરી દેવાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. એટલે કે આ બ્લોગ નહીં, આજે રેસીપી બતાવવાના છીએ. সেই રેસીપી કે સળંગવાની શેગનું શાક આપણે બનાવીએ છીએ. અત્યારે જો મમ્મી બનાવે છે સળંગવાના શેગ આવે જો તો મને ખબર જ હશે આ સળંગવું એમ મીઠો ને કડવો બે આવું છે. તો આ રીતના મમ્મીએ કટિંગ કરી જો સળંગવાની શેગનું શાક પેલા નસો ઉતારવાની એવું કરવાનું. જો આ મમ્મી બતાવો આ નસ ઉતારી લે હે ને પછી અસલ કટિંગ કરશે આ રીતના. જો એ રીતના આપણે સળંગવાની છે રેસીપી તમને બતાવીએ. પેલા તો તોડી લાવવાની આપણે તોડી લાવી અને પેલા ધોઈ નાખવાની અસલ સાફ કરી દેવાની. ઝાડા ઉપર હોય એટલે જીવડું વીવડું બેઠું હોય એટલે તો ધોઈ નાખવાની. પછી આ મમ્મી સાફ કરો જો આ રીતના ઓની નસો હોય કે જે ઉતારી દેવાની થોડી થોડી. આ આખી કરવી હોય તો કટિંગ આખી તો નામ જ આવે સળ ના કરજો. આ રીતના વચ્ચે છે કટિંગ કરી લેવાની. બાફી દેવાની. હા બાકી છે બાફી દેવાની અસર બફાઈ જાય એટલે મસાલા કરવા. તો આજે છે ને ગાઈસ તમને આખી રેસીપી બતાવું હું જે રીતના બનાવું છે. તમારે બનાવતા હોય તો કોમેન્ટ કરજો જે રીતના બનાવો છે. અમારે જે રીતના બનાવશે હું આજે બતાવું. હા ઘણા પેલા શરીર માટે ઘણું સારું એમ. જો મમ્મીએ મસ્ત પેલા તો આ રીતના કટિંગ કરી નાખી છે અને આ રીતના બે ભાગ કરી નાખે છે વચ્ચેથી. તો કઈ જો આ રીતના બીજ બધું હંગાથી આ રીતના કટિંગ કરી નાખે. જો મસ્ત આ રીતના કટિંગ કરી દેવાની વચ્ચેથી. પછી ઓમાં મમ્મી બીજું લોટ આવે કે બેસન જીરું ધોણા બેસન બધા મસાલા ગરમ મસાલા નાખવા હોય તો કોઈ ભાવતા હોય કોઈ ના ભાવતા હોય. એકદમ સારી રીતે મસ્ત આવે. જો આ છે આખી હેક છે સળંગવાની અને એના ચોરસ આવા કટકા કરી લેવાના. પહેલા તો આવા જો આ ગોળ અને પછી આ મમ્મી કટિંગ કરે વચ્ચેથી એ રીતના કટિંગ કરી લેવાના. આ રીતના પીસ કરી લેવાના. જો આ રીતના પીસ કરી લેવાના બધા. જુઓ તમે આ રીતના પીસ થઈ જાય પછી આગળની પ્રોસેસ બતાવીએ. ચાલો ગાઈસ જો લગભગ બધી હગો કપાઈ જશે અને આગળ બાફી દઈએ છીએ આપણે અને બફાઈએ એ તમને બતાવું પછી જેવી થઈ છે. તો ગાઈસ જો મમ્મી તપેલામાં પાણી વેડી છે અને આજે આપણે હેગો કટિંગ કરીને અત્યારે એ બાફા મૂકે છે ગેસ ઉપર. ગેસ જો એનો મસાલો આપણે લાવ્યા છે બેસન, પછી જીરું છે, લસણ, ધોણા અને આમાં ટમેટું હોય. બીજું તમારે જે વંગાર કરવો હોય થોડો ઘણો હોય એ કરી શકો. આપણા પાસે હાલ ઉપલબ્ધમાં આટલું છે ટમેટું બમેટું છે નહીં તો એટલાનું કરીએ છીએ. પેલું લસણ થોડું બીજું આપણે એડ કરીએ કારણ કે પેલું થોડું ઓછું છે. જો મરચો એડ કરે બીજો, લસણ થોડું લાવ્યા છીએ અને ટમેટું છે નહીં. આટલી વસ્તુમાં આપણે આજે વંગાર કરવો પડશે. કોઈ પ્લાન નહોતો શાક બનાવવાનો તો આજે અચાનક કરે છે એટલે. બેસન અમે મમ્મી વાટકામાં નાખી દીધું. બીજું કોઈ તેલ બીજું કોઈ ના નાખવાનું એમને મધ ના નાખવાનું. પાણી એડ કરી દીધું આમાં. એ થોડી વાર પેલું થાય કે સરખું પેલું થઈ જાય ગોઠે ના પડે. મિક્સ કરી દેવાની પાણી વેડી. જો મમ્મી આટલું પાણી વેડી મિક્સ કરી દે. શાક હોય પ્રમાણમાં લોટ તમારે એડ કરી લેવાનો. આ બેસન એડ કરી લેવાનું. આવવાની બધી ચટણી બનાવી દેવાની. તો ગાઈસ મસ્ત જો ચટણી બનાવી દેવાની. આ જીરું વાટ નાખવાનું, આ લસણ મરચું આ બધું મિક્સ કરી દેવાની ચટણી જેવું. તો ગાઈસ જો લસણ, ધોણા, મરચો ને આ જીરું એટલું વસ્તુ છે ને એનું ભેગું આપણે છે ને ચટણી મસ્ત બનાવી દઈએ. પેલા કટિંગ કરી અને ચટણી બનાવી દઈએ. ભેગું જીરું આપણે એડ કરી લીધું. જીરું, કોથમીર, લસણ, ધોણા, મરચો બધો મસાલો છે ને આપણે અને અસલ વાટી નાખીએ. મિક્સ કરી દઈએ. પહેલાં તો નાખી દઈશું. તો ગાઈસ અમે થોડું કૂટી નાખીએ આપણે
મસ્ત મિક્સ કરી લઈએ. આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે અને થોડું એક લસણ આપણે વંઘારમાં નાખવા માટે રવા દીધું. લગભગ આપણો શેગો તૈયાર થવાની તૈયારીમાં જ છે. જો થોડી બફાવા જેવી પડશે હજી, તો તમારે નક્કી કરી લેવાનું કે ભાઈ બફાઈ દેશે હેગ કમ્પ્લીટ એટલે હા સુગંધ આવે છે તમને. તો ગાઈસ હેગો બફાઈને તાર સુધી રવા દેવાની, સુગંધ આવે મસ્ત સુગંધ આવશે એવાની બફાઈ થશે એકદમ. તો એટલી ઘડી રવા દેવાની અને પછી ઉતારી લેવાની. જો આપણે શાક બનાવવા માટે તેલ એડ કરી દીધું આમાં તપેલીમાં, જરૂરત પૂરતું તમારે લઈ લેવાનું. તો આપણે મરચું નડદર આવી જાય માપની. તો ગાઈસ જો આમાં લીલો મરચું આપણે ઘણો નાખ્યો છે એટલે મરચું ઓછું જ નાખીએ છીએ. તો ગાઈસ જો શેગો આપણે બાફા મૂકીએ ને એટલી ઘડી જો મસાલો તૈયાર કર્યો, આ બેસન, અહીંયા મરચું મીઠું હળદર અને અહીંયા લસણ ને તેલ આ બધું તૈયાર કરી દેવાનું. તેલમાં તમે ડાયરેક્ટ લસણ નાખતા હોય તો મમ્મી આ રીતના ડાયરેક્ટ લસણ નાખી દીધું છે, બાકી ગેસ ઉપર મૂકીને તમે નાખીએ. લગભગ જો આપણી હેગો તૈયાર થઈ છે, મમ્મી ચેક કરે છે. સુગંધ મસ્ત આવે છે ને કોઈ. જો આપણે ગેસ ઉપર તો પેલું ચડાવી દીધું છે મસ્ત. લસણે મમ્મીએ પહેલાથી જ એડ કરી લીધું અને આ આપણે તૈયાર થઈ ગયા સળંગવાના શેગોના પીસ કર્યા હતા એ તૈયાર થઈ ગયા મસ્ત બફાઈને. એક આદું કાઢીને બતાવું. હા જો આ રીતના મસ્ત તૈયાર થઈ જશે. અને ઓન મમ્મી આ કાઢી લે છે, કેમ કે કડવી ના લાગે એટલે તમે બાફીને પોણી ભેગું કરતો હોય છે, મતલબ પોણી ને બધું ભેગું વંગાળી નાખતો હોય છે. પણ આપણે તો આ રીતના પાણીમાં કાઢે એટલે સ્વાદ સારો રહેશે, કડવાશ જતી રહેશે એટલી બધી અને મજા આવે તમને ખાવાની. બાકી જો રેડી. તો ગાઈસ જો તેલ ગરમ થઈ ગયું છે આપણે, મમ્મી અત્યારે વંગાર કરશે હમણાં. તો ગાઈસ આવી ગયું મરચું મેઠું, આવી ગયું મરચું મેઠું. મસ્ત જો હેગો આપણે બધી આ રીતના સાફ કરીને મતલબ પાણીમાં ગરમ પાણીમાં જ કાઢી લેવાની એટલે આ પાણી જે રહ્યું ને એ પછી ભેગું હોય છે ને તો કડવું શાક લાગે છે કે આપણે અલગ જ કરી દઈએ છીએ. અને હેગો એકલી વંગાડશું આપણે. તો એટલી ઘણી હવે મસ્ત વંગાર થઈ ગયો છે. આ મમ્મી આ બેસન નાખશે, ચમચી કાઢી લે. બેસન જે મિક્સ કર્યું હતું ને આપણે સરસ મિક્સ કરી દેવાનું, પછી નાખી દઈએ. જો આ બેસન વંગાળી દીધું આપણે બરોબર. ચલો અને આ રીતના વંગાળી દેવાનું બેસન. તો ગાઈસ ઓને થોડું વધારે રવા દેવાનું મમ્મી, જાડું થવા દેવાનું. લોટ તો શેકાવા દેવો પડે તો સા નાખી દેવાનો મસાલો. તો ગાઈસ જો આ લોટ રહ્યો ને થોડી વાર માટે આપણે એના ઉપર ગેસ ઉપર રવા દેવાનું. મસાલા નાખી દે. અને અત્યારે જો આ મસાલો આપણે જે તૈયાર કર્યો હતો ને શીખું તો આ મસાલો તૈયાર કર્યો હતો ને મિક્સ કરી દીધો. બેસન થોડુંક કડક થયું મતલબ કાઠું એટલે આપણો મસાલો જે મરચું ને લસણ ને બધું મિક્સ કરી દીધું તો મસ્ત મિક્સ થઈ ગયું બેસનમાં. અને આપણો વંઘાર રેડી થઈ ગયો લગભગ. તો ગાઈસ આવી ગઈ આપણો સળંગવાની શેગો ફાઇનલી કમ્પ્લીટ થઈને. અને હા થોડું તમારા હિસાબે પાણી જે જોઈતું હોય બેસનમાં આગા પાછી વધારે કડક ના થઈ જાય રીતનું જો મમ્મી પાણી થોડી એડ કરી એટલે આમાં મિક્સ થઈ જવું જોઈએ. આ હેગોમાં બધી એડ કરી દેવાની. હેગો તમારે જેટલી હેગો હોય એ પ્રમાણમાં બેસન નાખી દેવાનું એટલે સરસ મિક્સ થઈ જાય. જો મસ્ત મમ્મી મિક્સ કરી દે તો પેલું ભરાઈ ગયું આપણે વધારે મોડાઈ જઈએ સાંજે. બાકી આપણે 4 જણાનું જ ખાવાનું છે. ના આખું તો પેલું ભરીને બનાવી દેવા રાઈસમાં. જો આ રીતના મિક્સ કરી દેવાનું. આપણે થોડી વધારે પડી જાય છે હેગો તપેલું જેણું પડે છે અને હેગો વધારે મળી જાય. તો આ રીતના મિક્સ થવી જોવું. કમ્પ્લીટ મિક્સ થઈ જાય હેગ ઉપર મસાલો બધો રેડી. ગાઈઝ આ રીતના જો મસ્ત મિક્સ કરી દેવાનું. હા બીજા મસાલા તમારે ઉમેરો હોય તો ઉમેરી એક અલગ, પણ આ તો અમે આ રીતના બનાવીએ છીએ અને એક નંબર શાક આવે છે ગાઈઝ. તો આજે બેસન સામાન્ય થોડું ઓછું છે, બાકી થોડું બેસન વધારે હોય. શાક આજે વધારે મોડાઈ ગયું છે. તો ગાઈઝ જો ધીમી આંચ ઉપર થોડી વાર 10 મિનિટ 5 મિનિટ
5 મિનિટ રવા દેવાનું અને અહીંયા જો રોટલી તૈયાર થાય અને ધીમું ગેસ રાખવાનો અને થોડી વાર ફેવરી નાખવાનું 2 મિનિટ જો એ સોટી જાય પાછું. તો કમ્પ્લીટ આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. સ્વાદે તો મને ટેસ્ટ કરીને કહું છું કે રીતના મને ખાવું લાકડાવશું તો ફાઇનલી આપણું સબ્જી રેડી થઈ ગઈ છે. ફાઇનલી ગાઈસ જો સબ્જી રેડી થઈ ગઈ આપણી. તો આ રીતની કોઈક સબ્જી બની છે અને હા તમને કહી દઉં આમાં બેસન થોડું સામાન્ય ઓછું પડી છે. તમે થોડું વધારે એડ કરી શકો તો તમને સારું લાગશે. અને ગાઈસ ઓને ખાવાની રીતે બતાવી દઉં તમને. हम सब कर जाओ रेडी. आई होप તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો સમાપ્ત કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.